ગુજરાતમાં માવઠા એ કેવી તારાજી સર્જી છે તે આ તસવીરો જ બોલી રહી છે. આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટકતા કિસાનોની કમર ભાંગી ગઈ છે. ગીર સોમનાથથી મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી, જૂનાગઢથી જામનગર સુધી કમોસમી કહેર વરસતા ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવવાની નોબત આવી છે. સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવતી હોય તો તે જે ગીર સોમનાથના ખેડૂતોની, જેના ખેડૂતો પર કુદરત એવી કોપાયમાન થઈ કે ખેતરોના ખેતર નદીમાં પરિવર્તિત થઈ ગયા. ત્યારે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી તણાઈ ગઈ. ખેતરોથી તણાતી મગફળી છેક ગટરો સુધી પહોંચી. કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી. ત્યારે ભાઈરે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્ર કરતા નજરે પડ્યા. જામનગરના જોડિયા પંથકમાં પણ વરસાદે કહેર વરસાવતા મગફળી સહિતનો પાક પલળ્યો છે. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ડાંગરનો કાપણી કરેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર, ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં પણ નુકસાનનો કોઈ પાર નથી. પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા. ગલગોટાના ફૂલની ખેતીમાં પણ સતત બીજી વાર કમોસમી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો. આ તરફ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું. ધાંગધ્રા તાલુકાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મગફળીના પાથરા બચાવવા દોડધામ કરી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.